ઉત્તરાયણ નજીક આવતા જ ચોરી છુપેથી ચાઇનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે। જોકે હવે અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરી ઝડપીને એની ફેક્ટરી સુધી પહોંચી ગઈ છે। સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 7.5 લાખ રૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતા દોરીનો જથ્થો દાદરા અને નગર હવેલીની ફેક્ટરીમાંથી આવ્યો હોવાની જાણ થતા પોલીસે સંઘ પ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો હતો। ફેક્ટરી પરથી 43,000 ચાઇનીઝ દોરીની રીલ સહિત 2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂપિયાની ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કરાયો હતો। ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગવાણીની ધરપકડ કરવામાં આવી હતી। આ ચાઇનીઝ દોરીનો જથ્થો દાદરા અને નગર ખાતેથી બીરેન પટેલે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન દોરી નામ આપીને અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આપ સૌ જાણો છો તેમ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવા એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે। તેમજ પક્ષીઓ અને મનુષ્યોને પણ આનાથી ગંભીર ઈજાઓ પહોંચી રહી છે। જે અંતર્ગત મને રાજ્ય સરકાર દ્વારા તેમજ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી તેમજ પોલીસ ખાતાના વડા શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓ દ્વારા આ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવી સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી। ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તેમજ અમદાવાદ વિભાગના આઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબનાઓ દ્વારા આ અંતર્ગત ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ કેસો કરી તેના મૂળ સુધી પહોંચવા માટે સૂચના આપવામાં આવેલ છે। જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબનાઓના સીધા સુપરવિઝન તેમજ તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી વતી ચાઇનીઝ દોરીના વેચાણ, હેરફેર તેમજ તેના સંગ્રહ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવેલ અને સઘન કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ આ સમગ્ર ઓપરેશન જે છે તેને ઓપરેશન દોરી નામ આપી અલગ અલગ ટીમો બનાવી તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે। જેમાં સૌથી પ્રથમ સાણંદ પોસ્ટે વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી 1872 આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવે। તેમની સાથે અન્ય 3 આરોપી પણ હતા અને કુલ 7,28,000 થી વધુનો મુદ્દામાલ પણ જે તે સમયે જપ્ત કરવામાં આવે।